નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. ઈપીએફઓએ વર્ષ 2025માં ઘણા બધા નિયમોમાં ફેરફાર કર્યો છે. એમાં સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો અત્યાર સુધી એવું હતું કે 15,000 સુધીની બેઝિક સેલરી ઉપર પીએફના પૈસા જમા થતા હતા, પરંતુ હવે આ લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સંપૂર્ણ જે સેલરી હોય છે એની ઉપર પણ પીએફ હવે જમા તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈની સેલરી 1 લાખ રૂપિયા છે તો તે 24,000 સુધીનું પણ પીએફ જમા કરાવી શકે છે. આ સાથે જો બીજા નિયમની વાત કરીએ તો હવે તમે એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકો છો. એટલે કે જો તમારે કોઈ એમરજન્સી હોય અને તમારે પૈસાની જરૂર હોય તો તમે પીએફના પૈસા અમુક મર્યાદા સુધી એટીએમમાંથી ઉપાડી શકો છો. આ સાથે જો ત્રીજા નિયમની વાત કરીએ તો ત્રીજા નિયમમાં એવું છે કે ઈપીએફ પેન્શનર્સ હવે એને ચોક્કસ ખાતામાંથી પૈસા ઉપાડવા નહીં જવું પડે. કોઈ પણ બેંક ખાતામાંથી તેઓ પૈસા ઉપાડી શકે છે. એટલે હવે ચોક્કસ બેંકોમાં નહીં જવું પડે, કોઈ પણ બેંકમાંથી તેઓ પૈસા ઉપાડી શકશે. આ સાથે જો ચોથા નિયમની વાત કરીએ તો ઉચ્ચ પેન્શનની જે તારીખ આપવામાં આવી છે, એટલે કે ઈપીએફઓ દ્વારા દરેક કંપનીને તેમના કર્મચારીઓની જે માહિતી છે એ પોર્ટલ પર અપલોડ કરવાનું કહ્યું છે 31 જાન્યુઆરી 2025 સુધીમાં. એટલે કે જો કોઈ પણ માહિતી વધારાની આપવાની હશે તો તે 15 જાન્યુઆરી 2025 સુધીમાં સબમિટ કરાવી શકશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.